નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝ સામે આ રહ્યા છે સુરતથી। આપને જણાવી દઈએ કે જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડનો મામલો સામે આવ્યો છે। ફંડિંગ સિન્ડિકેટમાં કુલ 8 થી 10 જણા સામેલ। સુરત, દિલ્હી અને અમદાવાદના કેટલાક લોકો સામે હોવાની વાત સામે આવી છે। સુરત આઈટી વિભાગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે તમામ ડેટા મેળવ્યા છે। દિલ્હીથી પનીરના વેપારના નામે ચાલતું હતું હવાલાનું નેટવર્ક। આપના નેતાઓના સંપર્કમાં હતા આકાશ મિશ્રા અને પોલીસે આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની તપાસ શરૂ કરી દીધી છે। આપને જણાવી દઈએ કે દિલ્હીથી જ્યારે સુરત આમ આદમી પાર્ટીનું ફંડિંગ એ પણ સુરતમાં આપના હવાલા કૌભાંડનો આ મામલો સામે આવ્યો છે। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવાલા કૌભાંડ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે। પ્રાથમિક માહિતી મુજબ આ ફંડિંગ સિન્ડિકેટમાં અંદાજે 8 થી 10 લોકો સામેલ હોવાનું સામે આવી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત, દિલ્હી અને અમદાવાદના કેટલાક લોકોએ નેટવર્ક સાથે જોડાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના ઇન્કમ ટેક્સ વિભાગે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મહત્વપૂર્ણ ડેટા મેળવીને તપાસ આગળ ધપાવી છે। આ હવાલા નેટવર્ક દિલ્હીથી પનીરના વેપારના નામે ચલાવનાર જ્યારે મિશ્રા નામનો વ્યક્તિ આકાશ મિશ્રા નામનો વ્યક્તિ આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે। જ્યારે પોલીસ દ્વારા આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। માહિતી મુજબ આ નાણાં સુરત શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવાના હતા અને અત્યાર સુધી 1.29 કરોડ જેટલી રકમ આ રીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો અંદાજે આ હવાલા કૌભાંડમાં છેલ્લી ડિલિવરી 10મી તારીખે થઈ હોવાનું સામે આવ્યું છે। સૂત્રો મુજબ દિલ્હીના હિમાંશુ નામના વ્યક્તિ દ્વારા છેલ્લા 3 થી 4 મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલવામાં આવી રહ્યા છે। નાણાંમાં જ્યારે મતદારોને પ્રભાવિત કરવાની ગેરવહીવટી સર્જવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ વિષય ઉપર અમારા બ્યુરો ચીફ સુરતથી જોડાઈ ગયા છે શૈલેષ ત્રિવેદી। તમામ માહિતી જાણીશું એમની સાથે। શૈલેષજી, શું છે આખી ઘટના? આજે ઘટના સામે આવી છે, ગઈકાલે આ પણ આવી હતી, તેના ઉપર પણ વાત કરી હતી, પરંતુ અત્યારે હાલ 8 લોકોના નામ સામે આવ્યા છે। જ્યારે દિલ્હીથી સુરત આમ આદમી પાર્ટીના જ્યારે આમાં મોટા મોટા લોકો પણ જોડાયેલા હોય છે તેઓ પણ સામે આવી રહ્યું છે કનેક્શન। શું છે માહિતી આપની સામે? જી, સુરત અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે આપનું પોલિટિકલ ફંડિંગનું એક બહુ મોટું નેટવર્ક સુરત ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે। 3 દિવસ પહેલાની આ ઘટનામાં આજે એક મહત્વના અપડેટ અને મોટો ખુલાસો સામે આવ્યો છે। આપ દ્વારા દિલ્હીથી છેલ્લા 3-4 મહિનામાં 1.25 કરોડ જેટલી માતબાર રકમ જે સુરત મોકલવામાં આવી હતી, આંગડિયા હસ્તક હવાલા મારફત જે મોકલવામાં આવી હતી, તેમાં જે આંગડિયા હસ્તક અત્યારે પૈસા મોકલવામાં આવ્યા હતા અને જે સીસીટીવી સામે આવ્યા છે તે પૈકી એક આંગડિયા પેઢીના સંચાલકની ઝીણવટભરી પૂછપરછ કરી તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે। બીજી તરફ સૌથી મહત્વની બાબત છે કે છેલ્લા 3 થી 4 મહિના દરમિયાન જે 1.25 કરોડની માતબર રકમ અહીંયા દિલ્હીથી હિમાંશુ પાહુજાએ સુરતના અજય તિવારી અને આકાશ મિશ્રાને મોકલી હતી, એ બંને શખ્સોએ અહીંયા સુરત સિટી ઉપરાંત સુરત ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં ચૂંટણીના ફંડિંગ માટે મોકલી હોવાની એક પ્રાથમિક વિગત સામે આવી છે। ચોક્કસપણે સુરતની ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર ઘટનામાં ખૂબ જ ઝીણવટભરી અને ચોકસાઈ સાથે તપાસ કરી રહી છે। બીજી તરફ આ સમગ્ર મામલે ગઈકાલે 2 દિવસ પહેલા જ સુરત આવકવેરા વિભાગને જાણ કરી દેવામાં આવી હતી ને આવકવેરા વિભાગે પણ આ સમગ્ર મામલાની તપાસમાં ઝંપલાવ્યું છે। કારણ કે જો 3-4 મહિનાની અંદર 1.25 કરોડ જેટલી માતબર રકમ પોલિટિકલ ફંડિંગ માટે આંગડિયા થ્રુ અહીંયા આવી હોય તો ત્યાં દિલ્હીમાં જે હિમાંશુ પાહુજા છે એને કોણે રકમ આપી અને અહીંયા જે આકાશ મિશ્રા છે, અજય તિવારી છે, એને કોને કોને આ પોલિટિકલ ફંડિંગની રકમ આપી છે, આ તમામ તપાસ પોલીસની સાથે સાથે સુરત આવકવેરા વિભાગે પણ શરૂ કરી છે। ચોક્કસ આગામી 24-48 કલાકમાં આ સમગ્ર મામલામાં ખૂબ મોટો ખુલાસો થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય। જી શૈલેષજી, તો અત્યારે હાલ જે આ નામ સામે આવ્યા છે 8 લોકોના, તેમાં સત્તાવાર કોઈના નામની ખુલાસા થવાની કોઈ જાહેરાત સામે આવી છે તમારી જોડે જાણકારી,
કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેને લઈને અત્યારે તમામ જે રાજકીય પાર્ટી છે તે તો અત્યારે પ્રચાર પ્રસાર કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી જે છે તે ખૂબ જ અલગ અંદાજમાં પ્રચાર પ્રસાર કરી રહી છે અને આ સાથે જે દિલ્હીથી પૈસા મોકલવામાં આવ્યા હતા અને આ જે પૈસા મોકલાયા છે તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થવાનો હતો તેવું કંઈ બહાર આવ્યું છે? અત્યારે પોલીસે જે પ્રાથમિક રીતે તપાસ શરૂ કરી છે અને તેમાં સૌથી પહેલા સુરતના પીપલોદ વિસ્તારના જે અજય તિવારી અને આકાશ મિશ્રા છે એ બંનેની પૂછપરછ કરી, તેમાં 8 થી 10 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. પોલીસે હજી આ નામ ડિસ્ક્લોઝ નથી કર્યા, જાહેર નથી કર્યા. તપાસ એની ચાલી રહી છે, નિવેદન નોંધવાની પ્રક્રિયા પણ ચાલતી હશે. પોલીસે સત્તાવાર રીતે હજુ કશું જાહેર કર્યું નથી, પરંતુ આવકવેરા વિભાગ પાસે પણ આ તમામ વિગતો સુરત ક્રાઇમ બ્રાન્ચે આપી છે. એમણે પણ પોતાની રીતે તપાસ કરી છે. બીજી તરફ આંગડિયા પેઢીને ત્યાં એના જે માલિક હતા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ માત્ર એક જ આંગડિયા પેઢીમાં તમામ રકમ આવી છે છેલ્લા 4 મહિના દરમિયાન, કે પછી જુદા જુદા 4 થી 5 જેટલા આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની એક શક્યતા છે. એ દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે. ચોક્કસપણે જે નામો બહાર આવ્યા છે, ક્રાઇમ બ્રાન્ચ પાસે આવ્યા છે, એ હજી સુધી ડિસ્ક્લોઝ કરવામાં આવ્યા નથી. એટલે જ મેં કીધું કે આગામી 24-48 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચ મોટા ખુલાસા કરે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલ, ચોક્કસથી શૈલેષજી, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.